નિફ્ટી 25,900ના પુટમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? ભાઈ આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં બ્રેકડાઉન છે. જ્યાં સુધી આ પ્રીમિયમ 52ની નીચે છે ને ત્યાં સુધી આની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી વિચારવાની નથી. પણ જો આ 52ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે, બરાબર, અને ફરી તમને 45-46ની આજુબાજુ ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 66 અને એનાથી ઉપર જાય તો 80 અને એનાથી ઉપર 93, અહીંયા સુધી આપણે આનું વિચારી શકીએ. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ 93ની ઉપર જો લગભગ 2-30 મિનિટની કેન્ડલ એટલે કે 1 કલાક સસ્ટેન થઈ જાય અને ફરી તમને 66ની આજુબાજુ ડીપ મળે ને તો ઓપોર્ચ્યુનિટી તો 93 બ્રેક કરે ને, 66થી એન્ટ્રી થાય ને 93 બ્રેક કરે ને તો 124, 162 અને 192 આવી શકે. પણ 93ની ઉપર 1 કલાક સસ્ટેન થવું જોઈએ.